બાજુ નીકળવાનું પછી લ્યો મેં તો કીધું વિડિયો લઉં તો ઉતરી ગઈ રમો એમાં બેસો બેસો કેમ ન ઉતરી ગયા દીકા એટલે મેં તો કીધું લાવો વિડિયો ઉતારું ઢીંગલીનો કે બી ગઈ આની છે ને બી ગઈ હશે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત 11:15 અત્યારે આગળ તો તમે વિડીયોમાં જોયું સુપ્રભાત તો ઘણી બધી વહેલી થઈ ગઈ હતી આપણી બ્લોગની શરૂઆત પણ આપણે અત્યારે મળીએ આરામ પ્રિય મુદ્રામાં વેકેશન માણે છે અને એવરગ્રીન એનું અહીંયા બધું જોવે છે ગાંડપણ અને પાગલપણથી અને જે પ્રમાણે આગળ તમે બ્લોગમાં જોયું અહીંયા જોવો અમારે પાણીની લાઈન નાખવા આવ્યા છે એનું કામ ચાલુ છે પાણીની લાઈન નાખાય છે લાંબી પ્રોસિજર છે સવારના લગભગ 9:15 વાગ્યાને આવી ગયા હતા એ લોકો કેટલી મહેનત લાગે છે જો એક પાણીનું આપણે કનેક્શન થઈ જાય એની માટે એ લોકોને મહેનત કેટલી લાગતી હોય છે કેટલા માણસ આની અંદર હોય છે જોડાયેલા બૈરાઓ છે નાના નાના છોકરાઓ છે જે જોયા આપણે આગલા બ્લોગમાં આપણે જોયા બૈરાઓ છે જે રમાડતા હતા છોકરાઓને રમતા હતા શું કરે છોકરા અહીંયા રમતા હતા પાણી કોકનું પીવે પિન કાઢી હતી જો જીનિસા આવે પિન ભરાવે છે પિન પાછી કાઢીને દેવા ગયા હતા એ લોકોનો પ્લગ વાઈફાઈ કોણ જાણે કેટલી વારે ચાલુ થશે ભરવા બીજી વાર આ બંધ કરી પિન હે આ જો જીનિસા આ જો આમાં તો કેટલું ક્લિયર કેટલું મસ્ત લાગે છે માં છીનાઈ ગયા છે કોબી ને ટમેટા અને હવે હું ફ્લાવર ધોવા ને છીનવાને બેઠી છું મારીને જીનિસાની પેર એવી છે મા દીકરીની કે એની અંદર એવું છે કે જીનિસાબેનને ફ્લાવરથી ભાગે છે છીનવા માટે અને હું કોબીથી ભાગું છું એટલે એનો બેનિફિટ એને થઈ જાય છે ને મને થઈ જાય છે અને ફ્લાવર છીનવાથી રાહત અને મને કોબી છીનવાથી રાહત એટલે એણે એનું કોબીનું કામ પતાવી દીધું મને કોબો છીનવામાં કંટાળો આવે કોબો ભાવે ખરો ફ્લાવર કરતાં વધારે મને કોબાનું શાક ભાવે પણ કોબો છીનવામાં કંટાળો આવે ને આ બેન કોબી ફટાફટ છીન નાખે કોબો પણ ફ્લાવર જોઈને એને સૂગ ચડે છે એટલે ફ્લાવર તું છીની દે